ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજાની કડક કાર્યવાહી ગેરકાયદેસર નેશનલ હાઈવે પરના ડિવાઈડર તોડનાર પેટ્રોલ પંપ વિરુદ્ધ એફઆઈઆર। સિમસાસી ગામ પાસે આવેલ નાયરાના પેટ્રોલ પંપ સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે। પંપ સંચાલકે નેશનલ હાઈવેનો ડિવાઈડર તોડી નાખ્યો છે। ગત તારીખ 28ના સર્જાયેલ અકસ્માતમાં 3 યુવકો મોતને ભેટ્યા છે। તપાસમાં પેટ્રોલ પંપ દ્વારા તોડાયેલ ડિવાઈડરને કારણે અકસ્માત થયાનું સામે આવ્યું। જિલ્લા કલેક્ટરના આદેશ બાદ NHAI ના દ્વારા નોંધાઈ છે ફરિયાદ। ઉના પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। ગત તારીખ 28 જાન્યુઆરીના રોજ ઉનાના સીમાસી નજીક એક ગંભીર અકસ્માત થયેલ NHI ઉપર, જેમાં 3 યુવાનોના દુઃખદ અવસાન થયેલ। આ બાબતે NHIને વિશેષ તપાસની સૂચના આપતા એવું ધ્યાને આવેલ કે ત્યાં જે નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઈડર છે એ તોડી નાખવામાં આવેલ, તો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની NHIને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે। અને NHIને એ પણ સૂચના મેં આપી છે કે ભાઈ આખા આપણા જે જિલ્લાનો આખો હાઈવે છે ત્યાં તમામ જગ્યાએ NHI, RNB સ્ટેટ, પંચાયત, તમામના અને નેશનલ હાઈવે એ પોતાના જે છે રોડો ચેક કરી લે ને ક્યાંય પણ આવું કોઈ બનાવ ધ્યાને આવે કે કોઈ ડિવાઈડર પોતાની સગવડતા કરતાં તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવવું, અને આ બાબતે જો ફરીથી એ આવી કૃત્ય કરવા આવશે તો તેની સામે આ જ પ્રકારે ગુનો દાખલ કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે।